પણ હસતા હસતા આપણે વાત કરીએ છીએ. ચકો, મેં તમને શરૂઆતમાં જે વાત કરી, ચકાના લગ્ન એક વખત તો તૂટી ગયા, ડાયવોર્સ થઈ ગયા. પછી મને કહે સાયરામભાઈ હવે તમે મારીને દિલદાન બે પાસે આવીને રોવે. મને કહે તમે મારું ગોઠવો યાર, ગમે એમ કે શું તારું ગોઠવ્યું, અમારું માંડ ગોઠવાનું છે પહેલાં. મને કહે યાર તમે આટલું બધું ફરો છો, મારી વેદના તમે લોકો સુધી પહોંચાડો. મેં ચકા એમ તારી વેદના કેવી રીતે મારે પહોંચાડવી? મેં કીધું. મને કે નહીં, આપણે નિર્ણય કર્યો. મેં શું નિર્ણય કર્યો છે? મને કે હવે આપણે ચાઇનીઝ ઘરવાળી લઈ આવી છે. મેં કહા મને કેવા છે એટલે વહી જાય તો ડુપ્લિકેટનો આપણને રાજી ભરીએ ને. ચકા તું રાજકોટમાં રહેશ, તને ચાઇનીઝ ઘરવાળી અહીં મળે કેવી રીતે? મને કે મેં નહીં વિચાર્યું હોય, મેં નહીં વિચાર્યું હોય તમારી પહેલાં. મેં શું તે ચકા વિચાર્યું? મને કે આપણે નક્કી કર્યું છે રાજકોટમાં ભૂતખાના ચોકમાં ઓલી જર્સી વેચવાવાળી આવે કે નહીં, આમ જો છેલ્લા 3 મહિનાથી એક જગ્યાએથી 4 જર્સી લીધી, 4 વાતું કરે અમથે અમથો. હવે મારીને બેહાડી દીધા હોય એવા નાક હોય. તમે જાજો ક્યારેક ભૂતખાના ચોક, તમે તો ગયા જો રાજકોટમાં બેઠા સાહેબ, ઓની યારે વાતું કરે ગમે એમ કરીને, ઓને પ્રેમ થાય એમ પ્રેમ થાય સાહેબ. રોડમાંથી ગરમ કપડાં લેવાવાળાની યારે એટલી બધી જર્સીઓ લીધી રાજકોટમાંથી, અમદાવાદમાંથી, બરોડા, એ જ્યાં જઈને ત્યાં ચકો વાહે 1 વર્ષ સુધી એને તપશ્ચર્યા કરી આ ચકાએ જર્સી પાછળ. દ્રૌપદીના ચીર જેટલી જર્સીઓ એના ઘરમાં છે અટાણે. હવે એને અમે પૂછીએ છીએ ને, મેં શું થયું ચકા? મને કે તમારે કલાકાર તરીકે ક્યાંક સન્માન કરવું હોય ને તો સાલને બદલે સ્વેટરથી કરજો. એટલા સ્વેટર પડ્યા એટલાય. મેં કીધું આ ભાઈ તું આમ ભેગું નહીં થાય. મને કે નહીં, આપણે ચાઇનીઝ કન્યા ચાઇનીઝ સાથે જ મેરેજ કરવા છે, આ વાત નક્કી છે. બહુ સારું. દિલદાનની વાહે પડે, દિલદાન તમે મારું ગોઠવી દો, તમે લેખક છો ને, સાયરામભાઈને ટાઈમ નહીં મળે. દિલદાન કે હું ગોધરાથી ગોતી આવી દઉં તને. તું કહેતો હું ઓરિસ્સાથી ગોતી આવું ભાઈ સાહેબ, તારા હાટું સાયરામને કહું 2 લાખનો પ્રોગ્રામ કરી દઈએ, સંજયભાઈને કહું આને કાંઈક પૈસા ગમે એમ કરે. તું અમે કાંઈ તારું કેવી રીતે ગોઠવીએ કે નાગપુરથી લઈ આવ, તું ઓરિસ્સાથી લઈ આવ, પણ તું ગમે ત્યાંથી લઈ આવ અમારો. અમે કે નહીં સાયરામભાઈ, દિલદાનભાઈ આપણે પ્રતિજ્ઞા કરી છે. શું? ભારત પર ભરોસો નથી હવે. મને કે લે કેમ ભારત? મને કે નહીં, અહીં 22 કેરેટનું જોઉં છું ને બગહરાનું નીકળે. મને કે તો મને કે મને ગમે એમ કરીને તમે ચાઇના ભેગો કરો. પછી મને એક વિચાર આવ્યો કે આરો 6 મહિનાથી વરદીથી બિચારો દુઃખી થાય છે. જીતુભાઈ જોશી કરીને મારા રાજકોટના જ મિત્ર, અને એની ચાઇનામાં ગોંજોઈમાં બીમેક્સ કરીને બહુ મોટી કંપની છે. અહીંયા ચીનાઓને ભાડે રાખ્યા છે. ગુજરાતી માણસ એકવાર વધાવો આપણા રાજકોટિયન. મને યાદ આવ્યો સમજ્યા, મેં કીધું આનો કાંઈક સેટિંગ કરી. મેં જીતુભાઈ જોશીને વિનંતી કરી, જીતુભાઈ આ એક કેસ છે ને વટાવવાનો છે મારે. ચંદ્રિકા જેવો આ ચંદ્રે છે મારો. મેં કીધું આને છે ને ગમે એમ કરીને ચકાને તમે મેં કીધું ચાઇના લઈ જાઓ, અને તમારી ફેક્ટરીમાં કામ તો લાગશે, વફાદાર માણસ તો છે જ. મેં કીધું અહીંયા કામ લાગશે. અને આને છે ને એવો પ્રતિજ્ઞા લીધી છે કે મારે લગ્ન કરવા તો ચાઇનીઝ છોકરી લગ્ન કરવા, તમે ગમે એમ કરીને આને ચાઇના. જીતુભાઈ મારા લીધે સાંભળજો, અંગત રીતે મારા લીધે એની વિઝા કવડાવીને 6 મહિનાની વિઝા કરાવી, વર્ક પરમિટની, અને ગયા સાહેબ. વાત કહેતા વાર લાગે, બહુ લાંબી વાત છે, હું ટૂંકમાં કરું કારણ કે ચાઇનીઝ બહુ લાંબુ ન ખેંચે. 1 મહિનો, 2 મહિના, 3 મહિના જીતુભાઈનો કાંઈ ફોન નહીં, નો મેસેજ કરે. વોટ્સઅપ પર ઓનલાઈન હોય તો મને કંઈ જવાબ ન આપે. મને સાલો ચકો પહોંચ્યો કે નહીં, શું થયું? મેં ચકાને કે ત્યાં કંઈ કંપનીમાંથી કંઈક સેટિંગ થાય તો લગ્ન કરાવી દેજો. આટલી અમે વિનંતી એને કરેલી. 4 મહિના 5 મહિનાથી જીતુભાઈ ફોન ઉપાડે નહીં. મને સાલું ટેન્શન આવી ગયું. દિલદાનને મળું, દિલદાનને કહું દિલદાન 100% ડખો થયો હોય છે, આને હારે જીતુભાઈને ધંધામાં ધોકો માર્યો હોય છે, નુકસાની કરાવી છે. આ કાંઈ આનો ફોન નથી, ચકાનો તો ફોન નથી, પણ જીતુભાઈ મારો ફોન નથી ઉપાડતા. એક સારો ભાઈબંધ આ ચકલાને લીધે વયો ગયો. મેં કીધું મારો. તેમાં 5.5 મહિના પછી અચાનક ઓન દિલદાન અમે સ્ક્રિપ્ટ માટે બેઠા હતા ને, જીતુભાઈનો ફોન આવ્યો. સાંઈરામ. મેં કીધું જીતુભાઈ મહાદેવ કેમ તમે શાંતિ રાખો? મને કે ચકારે વાત કરો. એટલા ગુસ્સામાં. મેં કીધું ચકા બોલ. મહાદેવ ચકા તું 5.5 એ કાંઈ માથાકૂટ કરો માં ચકો. મને કે એ બધું પતી ગયું. પણ શું પતી ગયું? મને કે એ લગ્ન બધું પતી ગયું. મેં કીધું જીતુભાઈ પતી ગયું બધું. પણ મેં ચાઇના પતી ગયું, બધું પતી ગયું. હું કાલે હાંજની ફ્લાઇટમાં મને બેહાડી દે જીતુભાઈ, અમદાવાદ એરપોર્ટ પર આવો છો, લેવા આવશો કે નહીં? અરે પણ મેં કીધું તું વાત પછી બધું પતી ગયું છે, હું રૂબરૂ આવીને વાત કરું છું ને. મેં હા સારું. કાલ કેટલા વાગે? મને 8:30 વાગે. સારું પાકું કટ કર્યો ફોન. મારા મગજના બાટલા છટકી ગયા. મેં કીધું સાલો 5-5.5 મહિનાથી એક તો ફોન નથી કરતો, શું ઘટના ઘટી કંઈ કહેતો. લીલા મને કે હું કેમ આટલું બધું તમે પરશુરામ થઈ ગયા? અરે મેં કીધું યાર આ કાંઈ પતી ગયું કરે છે. મેં કીધું હાલ તો મારી યાર. મેં જઈને બરાબર કાલાવડ રોડ પાસેથી એક દુકાનમાં ગયા, સ્પોર્ટ્સની દુકાનમાં. કીધું હોકી લાય. હું કોઈ દી ખીજાવું નહીં આમ જનરલી આટલું બધું. આ મેં હોકી લાય. અને મેં કીધું ચાઇનાની ન આપતો.
હોકી ઓરિજિનલ આપજો, હું મારી મને પાડી દઉં ને. મેં કીધું તો હોકી નો ભાંગવી જોઈએ, એ ભાંગી જવો જોઈએ. સાહેબ ઓરિજિનલ આપું. બસ મને ઓરિજિનલ હોકી આપી ને, હોકી લીધી. હાલો દિલદાન, આપણે કાલ સવારે નીકળવાનું છે, સાંજે પહોંચી જાય આપણે. હું દિલદાન 2 જ જણા અમે ગાડીમાં બેઠા અને પારવડી ચોક આવી ને તો દિલદાન 1 મિનિટ. મેં કીધું કાંઈક વસ્તુ પાણી લેવા ગયા છે. દિલદાને 2 હાર લીધા. મેં કીધું યાર તમે તો દોસ્ત છો કે દુશ્મન? મેં કીધું હું હોકી લઉં છું, ત્યાં તમારે દેવતાઓની જેમ પુષ્પવૃષ્ટિ કરવી છે આની માથે, અને પછી વોટ્સઅપ પર ફોટા વહેતા કરવા છે એમ કે સાંઈરામનું રૌદ્ર સ્વરૂપ. દિલદાન મને કે સાંઈરામ ભાઈ તમે સિક્કાની બીજી બાજુ જુઓ. એને શું કીધું છે? બધુંય પતી ગયું. કદાચ સેટિંગ બધું થઈ ગયું હોય. ચાઇનીઝ ઘરવાળીને લઈને આવે તો આ કંકુ પગલાને બદલે હોકી પગલા થોડા કરાવાય. એ વાત તારી મુદ્દાની જો. મને કે આપણે શું છે ફૂલનો હાર હું આમ હંતાડીને રાખીશ, તમે હોકી હંતાડીને રાખજો. ચકો એરપોર્ટ પરથી બહાર નીકળે પછી જ ખબર પડે ને કે એના બાઇકમાં હાર છે કે હોકી. મેં કીધું દિલદાન વાત તો તમારી મુદ્દાની છે, આપણે ચેક કરી લઈએ. મેં હોકી હંતાડીને રાખી થેલીમાં અને આને હાર હંતાડીને રાખ્યા. અને વાત કરતાં વાર લાગે, ટૂંકામાં વાત કરું, ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ ઉપર અમે તો ઊભા રહ્યા 20 મિનિટ, 25 મિનિટ, 35 મિનિટ પછી ચકો આવ્યો લગર વગર લુગડે, 3-4 જૂની બેગ અને આવી અને એકલો ભાડ્યો. એટલે મેં કીધું દિલદાન શરત લાગી? મને કે લાગી 500ની. લાય 500. મેં કીધું ચકો એકલો છે, હોકી જોગો છે. મેં કીધું આની હારે કોઈ છે નહીં. તો મેં આમ હોકી કાઢી ને, કારણ 500 લાવી. દિલદાને પહેલાં ખિસ્સામાં 500 પછી ન દે એટલે મેં પહેલાં લઈ લીધા. મેં કીધું પહેલાં લાવો. ત્યાં બરાબર વાહેથી એક ચાઇનીઝ બેન હાઈલા આવે. દિલદાન કે સાંઈરામ, લાવો 500 પાછા. મેં કા મને કે ભાભી આઈ વાહે. મેં કીધું ગયા 500 ની હારી આ ચકા વાહે 500 ની અડી ગઈ. દિલદાને તરત જ ફૂલનો હાર લીધા અને ચકાને રિસીવ કરવા કરતા દિલદાન સીધા ચાઇનીઝ બેન જે હાઈલા હતા એને ફૂલનો હાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ભાભી વેલકમ ટુ ઇન્ડિયા. ચકો કે મને કે દિલદાન કોને હાર પહેરાવે છે? મેં કીધું કેમ તારા ઘરના નથી? મને કીધું બધું પતિ નો ગયું. મેં દિલદાન લાય 500 લાય, મારો વારો છે, હાલ દીકરા તું અહીંયા આવ. ઓલા હાર પાછા લઈ લીધા. દિલદાન શું થયું? અને મેં કીધું મારું હાર અને તું આ 5 મહિનાથી તમારું લઈ. મને કે તમારે જે કરવું હોય કરો, પણ પહેલાં મારી વાત સાંભળી લો. દિલદાન કે એક વાત સાચી અને મારું હોય તમે મારજો, પણ આપણે ગાડીમાં બેહાડીને પહેલાં વાત સાંભળી લે. એને માંડીને મારી યાર વાત કરી, શું ઘટના શું ઘટી એ કહે. અરે મને કે કાંઈ વાત જવા દો. શું નામ એના બાપુજીનું નામ શું, એની બાનું નામ શું, કન્યા. અરે મને કે ગયો હું ત્યાં ગોઠવાઈ ગયું, 2 મહિના કામ કર્યું. 2 મહિનામાં એના જ કંપનીમાં જીતુભાઈની જ BMAX કંપનીની અંદર જે નોકરી કરતા હતા એ એક કન્યા આપણું ગોઠવાઈ ગયું. મને કે ભાઈ એના બાપુજીનું નામ. મને કે હવે બાપુ કાંઈ પૂછો, મને કહેતો ખરા. મને કે એના બાપુજીનું નામ હતું કે હોયો. એની બાર નામ. મને કે બાર નામ હતું શું હોયો. બાપાનું નામ કે હોયો, બાપુજીનું નામ શું હોયો. પછી મને કન્યાનું નામ. મને કે જો હોયો સો હોયો. જો હોયો સો હોયો. અરે મને કે સાંઈરામભાઈ મારા લગ્ન થયા પછી હું તો જે પોક મૂકીને રોયો છું. પણ શું આમ દેખાવ? અરે દેખાવ નહીં ક્યાં દો છો? ચાઇનીઝમાં દેખાવ હોય. મને કે કોઈ વાત ન કરતા. અરે પણ મેં કીધું વાત તો કર. વાતચીત કેમ હાલી લીધા? અઠવાડિયું મને કે સંસાર હાલ્યો, પણ વાતચીતની ક્યાં દો છો? મને કે એને અંગ્રેજી નો આવડે, ચાઇનીઝ સિવાય કાંઈ ન આવડે, મને એક ગુજરાતી સિવાય બીજી કઈ ભાષા ન આવડે. ધંધે લાગી ગયા છે દાંપત્ય જીવનમાં, ઈશારા ઉપર આખું અઠવાડિયું ગયું. મને કે મેં કીધું વાત તો કર. ઝઘડા થાય, ઝઘડા છે ના થાય? મને કે કાંઈ સમજે તો ઝઘડા થાય ને. આપણે ગાંડી કહી તો દાંત કાઢે મારી બેટી. મને ચંદ્રિકા એવી યાદ આવી. ચંદ્રિકા ચાઇનામાં પડઘા પડતા હતા સાઈરામભાઈ તમારે. મેં એમ નહીં વાત કરે લોચો હું ત્યારે લોચા નહીં કે લોચા સિવાય કાંઈ નહોતી. મેં કીધું શું એક અઠવાડિયાનું તારો દાંપત્ય જીવન તો સારું. અરે મને કે ખાવા પીવાની તો વાત જ ન કરતા. મને આપણી ઘરવાળી કે ઘરમાં વંદો નીકળે ધંધો નીકળે તો આપણી ઘરવાળી ઠેકડા રેકડ થાય ને સાહેબ. મેં આ ઠેકડા રેકડ થાય, રાડે રાડ થાય. મને કે યા વંદો નીકળે એટલે પકડીને ખાઈ જાય. મને કે અરે ભાઈ વાત કરો. અરે પણ મેં કીધું શું? અરે મને કે ઘરમાં ગરોળી નીકળે તો દીઠી ન મૂકે. મને કે ઉંદેડા તો નકરા આખા તડી પાર કરી દીધા. મને કે આ અજગર ખાય. સાઈરામભાઈ આખે આખો ગામમાં શોપિંગ કરવા જાય ને તો જીવ તો સાપ લેતી આવે. અને મને ઓલી મોરલી એવી યાદ આવે.
નગરી મન કે સપનામાં મોરલી જ આવે વર્ગ. ફ્રીજમાં જીવતો સાપ પડ્યો હોય આપણને નીંદર આવે. સાઈરામભાઈ અજગર ખાઈ જાય, ઓક્ટોપસ ખાઈ જાય, આખે આખા મધમાખીનો જ્યુસ પીવે સાઈરામભાઈ, આખે આખા સાપ ખાય, આખે આખા દેડકા ખાઈ જાય, એ આપણને મૂકે. મારા તો ગઈઢિયાના પૂન કે હું જીવતો આવ્યો, તમે ન જાતા મને કે મોરલી વગાડવા. હો પણ મેં કીધું આને હું ભાંગેલાને મારવો. મેં કીધું મને મારવો હોય તો મારો, પણ મને અમરે થઈ જાય ને કદાચ હું ગુજરી જાઉં તો તમારા નામે જીતુભાઈ પાસેથી 2 લાખ રૂપિયા લીધા છે. મને કે તમે એ દેવાનું ભૂલતા નહીં. બસ એને એમ કીધું કે સાઈરામ પાસેથી હું લઈ લઈશ. અને બીજું કે 1 અઠવાડિયું સંસાર આવેલો પછી અમે ગોંજોઈમાંથી શાંઘાઈ ફરવા ગયા ને તમને કોઈને મેં કીધું નહોતું, 10 તોલા બહારના જૂના દાગીના હું લેતો ગયો હતો. કે મારી ઘરવાળી તો કહેવાય ને મંગળસૂત્ર ને બંગડી ને બધું લેતો ગયો હતો ને 2-5 લાખ રૂપિયા અહીંયા કમાણો તો 2-3 મહિના. એ 10 લાખ રૂપિયા ભેગા હતા. એ શાંઘાઈમાં ગઈ મને કે સાઈરામભાઈ પછી મળી જ નહીં. તમે કીધું ગોઈતી નહીં? મને કે ક્યાંથી ગોતી, બધી એક જ સરખી લાગે. જો હોયો સો હોયો. મને કે અરે રામ, કાંઈ મળી જ નહીં, ભેગી જ નહોતી. મેં જીતુભાઈને પછી તો 15 દી ધંધો ખટકાવીને ગોતાવ્યા. પછી જીતુભાઈ કંટાળીને મને મોકલી દીધા. પણ તમે 2 લાખ ભૂલતા નહીં હો સાઈરામ. આટલી વાત થઈ ને પછી મેં દિલદાન હવે શું કરવું? દિલદાન મને કે હોકી લાવો. મેં કાલે મને હમણાં દિલદાન ચોટી પડશે. દિલદાને હોકી લીધી અને ચકાને કીધું ચકા લે આ હોકી અને અમને બેને મારે. હવે તું માર અમને. આ અમે જ વીસી છાણે ચડાવ્યો હતો. એટલે અમે કોઈને કોઈ દી મોકલી નહીં કીધું. અમે તને ચાઇના ભેગો કર્યો હતો ને, અમે કોઈના રવાડે ન ચડાવીએ સાહેબ. યાદ રાખજો, અભણ માણસો બાંધતા ને આપણા વડીલોમાં ઝઘડા થતા જ કાંઈ. ગામડામાં અભણ માણસો વચ્ચે ઝઘડો થાય ને તો એ ગમે ત્યારે સમાધાન થઈ શકતું, કારણ કે એ લોકો સમજ્યા વગરના બાંધ્યા હતા. સમજ્યા વગર બાંધ્યા હોય ને અહીંયા સમાધાન થઈ શકે. અને સિટીમાં અત્યારના જમાનામાં પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે ને એ કાયદા વાંચીને બાંધ્યા હોય, એટલે સીધા ભરણ પોષણ માથે આવે છે. નાનકડી પતિ પત્ની જેટલા પણ અહીં મારા બેઠા છે, વાત મારી સાંભળે છે, જેના બાકી છે લગ્ન, એ બધા જુવાન દોસ્તો જે દીકરા દીકરીઓ મારી વાત સાંભળે છે, ને મોટા ભાઈ તરીકે એક મફત સલાહ કે ટાણાહર ગોઠવાઈ જાજો, નકર પછી છે ને લક્ઝરી બસની અપેક્ષામાં સાદી બસે ઉપડી જાય છે. એવી મોરલી યાદ આવશે તમને. એટલે ફરીને તમને કહું છું, અભણ માણસો અને પતિ પત્ની વચ્ચે નાનકડા ઝઘડા થાય ને, ફરીને જઈના શબ્દો કે સમજી લેવું અને સ્વીકારી લેવું, આ 2 શબ્દો યાદ રહે ને તો લાઈફ કોઈ દી બગડે નહીં સાહેબ. ગામમાંથી બનેલી ઘટના કે એક ડાયવોર્સનો કેસ હાલે ગોંડલની અંદર, અને ગામડામાંથી 2 જણા બસમાં બેઠા હતા. હવે આપ જાણો છો, હજી આપણા ગામડામાં એટલી મર્યાદા છે કે પતિ પત્ની હટાણું કરવા હારે નથી નીકળતા, સાથે નથી બેસતા હાથ પકડીને. એટલે પત્ની પાછળ બેઠી હતી અને પતિ આગળ બેઠો હતો. એ આગળ બેઠો હતો ને એમાં બરાબર કંડક્ટર આગળથી એમ ટિકિટ લેતો પાછળ ગયો ને એ ભેગો ઓલી બેને કીધું કે ગોંડલ આપો. કંડક્ટરે કીધું કે બેન તમારી ટિકિટ લેવાઈ ગઈ છે. તો કોણે લીધી? તો આગળ ઓલા કાળો શર્ટ પહેરીને બેઠા ને એ ભાઈએ, આ બાઈ માણસે આમ કરીને આમ ઘૂંટો ઊંચો કરીને જોયું કે અરે મારા ધણીએ મારી ટિકિટ લઈ લીધી. હેઠે ઉતરીને બસ સ્ટેન્ડની અંદર ઉતરીને પતિને આ પત્ની પગે લાગી કે આપણો તમારો ને મારો તો છૂટાછેડાનો કેસ હાલે છે, તોય તમે મારી ટિકિટ કાં લઈ લીધી? સર પતિએ અભણ પતિએ બહુ સારો જવાબ આપ્યો, હજી કેસ હાલે છે, તું હજી મારી પત્ની છો, છૂટી થઈ નથી. કોર્ટ એમ કહી દે કે હવે તમે 2 છૂટા, પછી મારે ટિકિટ ન લેવાય, પણ હજુ તો તું મારી પત્ની છો, મારી યારે 4 મંગળવર્તીને આવી છો, એટલે તારી ટિકિટ મારે જ લેવાની હોય. પેલી બાઈની આંખમાંથી આહુડા આવી ગયા, કરે રે આપણે હાલો હવે કેસ નથી લડવો, પાછા આવી ગયા, સેન્ડવિચ ખાઈને પાછા આવી ગયા. એટલે જેટલા પરણેલા પતિદેવો બેઠા છો ને એને અને પત્નીઓને બધાને કહું છું કે આવું ક્યારેક લોચો થાય ને તો ટિકિટ લઈ લેજો. અને એક કવિતા, દાંપત્ય જીવન ગમે ત્યારે કોઈ પણ મુદ્દા ઉપર, દીકરીનો વાંક હોય, દીકરાનો વાંક હોય, કુટુંબનો વાંક હોય, પરિસ્થિતિનો વાંક હોય, ત્યારે દાંપત્ય જીવન તૂટે છે ત્યારે કોઈ એક સ્ત્રીના જીવનની શું ઘટના ઘટે છે એની એક નાનકડી કવિતા ચાઇનીઝ લગ્નના માધ્યમથી પહેલી વખત તમારી સામે રજૂ કરી રહ્યો છું. એક અછાંદસ કે દીકરીની સંવેદના શું હોય છે, અમે માત્ર તમારા માટે લખેલું છે એટલે હું વાંચી સંભળાવું છું. ડાયવોર્સ થયેલી કન્યાની વેદના શું હોય. આ મારા કવિતાનું અછાંદસ છે. યુ આર ધ ફર્સ્ટ ઓડિયન્સ ઓફ ધીસ પોએમ. અને છેલ્લી સહી આનું નામ છે. ડાયવોર્સ પેપર પર આજે તારી સહીની સામે છેલ્લી સહી કરી 2 મિનિટમાં 2 વર્ષનો લગ્ન સંસાર અચાનક ખલાસ થઈ ગયો. મારા માથામાં સિંદૂરની જગ્યાએ ધગધગતા અંગારા જેવી ફિલિંગ થયું. તારા નામ માત્રથી ખનખની ઉઠતી મારી ચૂડલીઓ જાણે મારી ધોરી નસ કાપતી હોય ને મને ખૂંચવા લાગી. મારી બર્થડે ગિફ્ટમાં તે પહેરાવેલી ડાયમંડની વીંટી 22 કેરેટમાંથી અચાનક કેરેટ વગરની કથીર જેવી થઈ ગઈ.
એ વીંટી પહેરેલી આંગળીમાં જાણે ગેંગ્રીન જેવી બળતરા ઉપડી હોય ને એવું મને લાગવા માંડ્યું. મારા પગ ચૂમીને પહેરાવેલા ચાંદીના તારાએ ઝાંઝર તારી એક સહી કરતા વહેત જ જાણે લોખંડની બેડી બની ગયા. એકબીજાને ફરી ફરીને યાદ કરવાની વાતો અંતે તો ભરણપોષણની ફરિયાદ ઉપર આવીને ઊભી રહી. હવનકુંડના પવિત્ર અગ્નિમાં જાણે અચાનક આવીને કોઈ ધૂળ નાખી ગયું. હસ્તમેળાપ વખતે રોમે રોમ અનુભવેલી તારા હાથની, તારા હથેળીની એ ભીનાશ કોની નજર લાગી ગઈ? ક્ષેત્રપાળને પગ અડાડતી વખતે તારો જે પગ ધ્રુજતો હતો એ પગ મને પાટું મારતી વખતે, મને લાત મારતી વખતે ધ્રુજ્યો કેમ નહીં? મારી બાહોમાં જિંદગી વિતાવવાની સોગંદ ખાનારો તું આજે મારામાંથી છૂટવાનો હાશકારો ખાઈ રહ્યો છે. મારો કરિયાવર તો મને પાછો મળી ગયો છે, પણ મારો ભવનો વર હું ખોઈ ચૂકી છું. મારો કરિયાવર તો મને પાછો મળી ગયો છે, મારો ભવનો વર હું ખોઈ ચૂકી છું. મંગળસૂત્રના દાણે દાણા વેરાઈ ગયા છે. મંગળસૂત્રના દાણે દાણા વેરાઈ ગયા છે. તારું પાનેતર પહેરીને મરી જવાના કોડ લઈ, તારું પાનેતર પહેરીને મરી જવાના કોડ લઈને તારા પગમાં કંકુ પગલા કરનારી હું આજ તારી સાથે ઓન પેપર અળગી થાવ છું. મન કર્મ ને વચનથી તને ભવનો પતિ માની અને વરી ચૂકેલી હું આજે 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર તારી છેલ્લી સહી કરીને ડાયવોર્સની કબરમાં તારી લોહી ભીની ચૂંદડી ઓઢીને એકલી દફન થઈ જાઉં છું. મન કર્મ ને વચનથી તને ભવનો પતિ માનીને વરી ચૂકેલી હું આજે 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર છેલ્લી સહી કરીને ડાયવોર્સની કબરમાં તારી લોહી લુહાણ ચૂંદડી ઓઢીને એકલી દફન થઈ જાઉં છું. માત્ર કોકની વાતોમાં આવી અને યાદ રાખજે દોસ્ત, તે મને ડાયવોર્સ આપ્યા છે, તે મારું શરીર જ નહીં મારો આત્મા અબડાવી દીધો છે. સોરી દોસ્તો, પણ તમારા દિલને આ સ્પર્શી હોય તો એકવાર વધાવો, કારણ કે યુ આર ધ ફર્સ્ટ ઓડિયન્સ. आंसू बचा के रखो तुम बुरे वक्त में काम आएंगे, आंसू बचा के रखो तुम बुरे वक्त में काम आएंगे, ये मोहब्बत की अमानत है, अच्छे खासे दाम आएंगे. એટલે મારા યુવાન દોસ્તો, નવા લગ્ન કરી અને ફટાક કરતો જે ડાયવોર્સનો વિચાર કરે છે ને, એકાદ આ કવિતા દ્વારા, ચાઇનીઝ લગ્નની આ ડીવીડી દ્વારા એકાદ દાંપત્ય જીવનનું હું તૂટતા અટકાવી શકું ને તો મારો જીવનની સાર્થકતા છે. નહીતર અમારા કરતા હારા કપડાં પહેરીને બીજી હિન્દી ચેનલોમાં દાંત કાઢવાવાળા તો ઘણા આવે છે, પણ અમારો પ્રયત્ન એ છે શ્રી રામ ટેલિફિલ્મ્સ દ્વારા 22 વર્ષથી કાર્યક્રમો આપું છું ત્યારે કે હાસ્યની સાથે આ ડાયરાના હાસ્યરસની અંદર બે વાતો જીવનને, ભલે બે જ વાત આવે, બે વાતો તમને કામ લાગે એવી મળે સાહેબ. બાકી તો મેં કીધું એમ, ભગવાને પુરુષોને છે ને ભૂખ્યા તરસ્યા ભાળ્યા ને, એટલે ભૂખ્યા ભાળ્યા તો એને રોટલા આપ્યા, પીઝા આપ્યા, તરસ્યા ભાળ્યા તો એને શેરડીના રસ આપ્યા, લીંબુ પાણી આપ્યા. ભગવાને પુરુષોને અંધારામાં ભાળ્યા તો એને દીવાનું અજવાળું આપ્યું. ભગવાને પુરુષોને સુખી ભાળ્યા ને એટલે પત્ની આપી. હો આ લે દીકરા વગાડ મોરલી. હવે પણ કહેવાનો અર્થ એ છે કે આ મોરલી તમને યાદ રહેશે, ચંદ્રિકા. તમે કોઈના પણ લગ્નમાં જાશો ને ત્યારે તમને ચંદ્રિકા યાદ રહેશે. મોરલી જ્યારે તમે સાંભળશો ને ત્યાં તમને ચાઇનીઝ લગ્ન યાદ આવશે. અને હજી આ ચકો અંગત તમને કહી દઉં, અમે એને કીધા વગર હું દિલદાર ને સંજીવભાઈ ને દિનેશ અમે આ ટાઇટલ ગોઠવું ને, ચકાને ખબર નથી પડવા દીધી કે એની વાતનું છે. એટલે હું હજી પાછળ ગોતું છું કે બે નથી ગયો ને, જરાક જોજો. ના છે નહીં, વાંધો નહીં. ક્યાંય કોઈ પણ કાર્યક્રમમાં હોગ્યું મોઢું લઈને બેઠો હોય ને એટલે સમજી લેજો કે આ સાંઈરામનો ચક્કો છે. પછી ચકાએ આ બધું થયું ને પછી સ્વીકાર્યું, રોજ સાંઈરામભાઈ મને કે ચાઇના ને આઈના હો આ કરાય નહીં. મન કે ભલે આપણું હોય આયા, એ આપણું ધ્યાન તો રાખે, ઓલી તો અજગર ખાઈ જાય. મન કે કે કિસ્મત में है परदेश वतन को याद क्या करना, जहाँ कोई नहीं अपना वहाँ रो के फरियाद क्या करना. બાકી જેટલા પતિદેવો બેઠા છે એને ખબર જ છે કે પત્નીને પકડી જ ન શકાય, ક્યાંય પકડી ન શકાય. તમે જુઓ આપણે બધાના ઘરમાં જરા કમથી ડખો થાય ને, પત્ની આમ પકડી લે તરત જ મુદ્દો આપણો, કે આમ ભાત આપણે એમ કહીએ ને કે આ વખતે ચા જરાક વધારે ગળી થઈ ગઈ એટલે એમ કે ખાંડ જાડી છે. આ લોકો પાસે તૈયાર જ જવાબો હોય છે આખે આખા, એને કેમ પેપર ફોડી નાખતા હોય આ લોકો. આપણે કે ચા મોળી છે એટલે કે દૂધમાં જ ઠેકાણું નથી. તમે જે દૂધવાળા રાખો છો તમને કેટલી વાર કીધું છે, હવે અમે કાંઈ ગોઠવું નથી, બધું તું ગોઠવી આવી છું. હું તો એક તને ગોઠવી પછી હરામ જો આપણે કંઈ દૂધવાળા કોઈને ગોઠવા હોય.
આ લોકો પાસે જવાબ રેડી જ હોય છે સાહેબ. તમે એમ કહો ને કે ભાત બરાબર નથી થયા કે ચોખા જ નબળા આવ્યા છે. આવો તમને કેટલી વાર કીધું કે મારા પપ્પા સુરત રહે છે, અહીંયાથી તમે ચોખા લઈ આવો. હવે તારા બાપા તારા ઘરમાં ચોખા માંડ લે છે. એને અમારે ચોખાનું કેવું? આ લોકો પાસે આપણે બોલતા નથી હો, આવું કોઈ બોલે નહીં. આ તો હું બધા જ પતિદેવો વતી મેં આ સોપારી લીધી છે બોલવાની. હા સાહેબ, ઘરમાં બધે આપણે એમ કહીને કે શાક બરાબર નથી થયું આ વખતે, એટલે કે ગેસનો પ્રોબ્લેમ છે. તમને કેટલી વાર કીધું કે ગેસ રીપર રામજો એકે વાર બોલી હોય તો ગેસ ક્યાં બરાબર હાલે? તમને કેટલી વાર કીધું આપણે. અને રાષ્ટ્રીય સમસ્યા છે બહેનોની. એક પેલી કે કઈ સાડી પહેરવું, અને બીજી સાંજે શું બનાવવું. કઈ સાડી પહેરું? આ બધાય પતિદેવોએ પૂછ્યું જ હોય. તમે જુઓ કઈ સાડી પહેરું. આપણી પાસે કોઈ એક તો કલરની ખબર નથી પડતી પુરુષોને લગભગ. કઈ સાડી પહેરું આપણે એમ પૂછે ને એટલે એવા ગોટે ચડી. બાકી તમે જોજો પુરુષોના કપડાં કોઈ પણ ઘરમાં છે ને સિરિયામાંથી કાઢી મૂકેલા લોકો પડ્યા હોય ને એમ ચારેય બાજુ રખડતા હોય. કોક દી ડાઇનિંગ ટેબલ માથે પડ્યા હોય આપણા કપડાં, કોક દી સોફા માથે પડ્યા હોય, ક્યારેક તો બાર હિંચકે પડ્યા હોય. આહા, આપણા કપડાં છે ને રેફ્યુજી લોકોની જેમ આખા ઘરમાં રખડતા હોય. શું કામ? કારણ કે અંદર કબાટમાં જગ્યા નથી. એટલી સાડીઓ આહા હેતકની ભરી છે. તો આપણે પછી એમ કે કઈ સાડી પહેરવું? એની પાસે ચોઈસ જ નથી. સૌથી કન્ફ્યુઝ આ ધરતી ઉપર કઈ હોય ને તો એ છે પત્ની ચંદ્રિકા. યાદ રહેશે તમને સાહેબ. આપણે વહેલા ઘરે જાય ને, વહેલા ક્યારેક જાય આપણે એમ તો ઓફિસેથી, સ્કૂલેથી, નોકરી ધંધાથી વહેલા જાય ને એટલે અમારી અંગત વાત કરો તરત જ પૂછે કા કોઈ રાખ્યા નહીં? યાર તારા હાટું વહેલો આવી ગયો. હા, આપણે ફેમિલી હારે થોડા ગયા કા કેસેટ ન બનાવી. બોલો સાહેબ. અને અમે તો પછી સાંભળીને એમ કહી દઈએ કે ઉજાગરો છે, હુઈ જવા દે. પણ મને તમારી લોકોની ચિંતા આવે. તમે લોકો તો શું કહેતા હશો યાર? તમે તો ઉજાગરાના બાનાઈ ન દઈ શકો. અને ક્યારેક મોડા જાય ક્યાં ઉડાણા હતા આટલી બધી વાર? અમારે આજ પાણીપુરી ખાવા જવું હોય તો. હવે મને ખબર છે તારે પાણીપુરી ખાવા જવું હોય. હું કોઈ અંતર્યામી છું સાહેબ. ક્યારેક સુરત ડાયરો હોય ને ત્યાં આપણે દોઢા થાય, પતિદેવ બધા આવા દોઢા થાય જ. આપણે એકાદ સાડી લેતા જાય, એમ જો એકાદ ડ્રેસ લેતા જાય. આપણે એમ કંઈક ટેન આમ જોવા જઈએ એટલે આમ જોવે ને સાડી જોઈ કેટલાની. આને કાંઈ વખાણ કરવાનું આવે નહીં. પેલા સીધું મૂળ પ્રાણ પ્રશ્ન કેટલાને લીધી? આપણે કે તું મોજ કર યાર, તારાથી વધારે હોય કાંઈ નહીં. કેટલાને લીધી કયો તમે? 3500ની 1200ની મળે છે ભીંડી બજારમાં. આપણે લઈ આવ્યા કાંઈ નહીં યાર. તમે છે ને દરેક વખતે છેતરાઈ જાઓ. શરૂઆત તારી બાએ કરી, રસોઈના વખાણ કરે કાજ બહુ સરસ રસોઈ બનાવે છે. એમ કેવું કે સરસ જ બનાવું છું હું. કાંઈક ક્યારેક જીભાજોડી થઈ જાય, પતિ પત્ની વચ્ચે જીભાજોડી થઈ જાય ને એટલે સીધો છેલ્લો શબ્દ આપે, આ તો હું ટેકી. બીજી કોઈ હોત ને કાશ, ને આપણે કઈ કાશ. વગાડ મોરલી. સાહેબ પણ એટલે જીવનમાં નાગ બાપાની મોરલી નહીં, તમારા જીવનમાં સમજણની, સ્વીકારની અને સ્નેહની મોરલી સદાય વાગતી રહે એવી ચાઇનીઝ લગ્નથી શુભકામના. મેં કીધું એમ કે એકાદ તૂટતા લગ્નને આ કેસેટ હસતા હસતા બચાવી શકે તો રામ ટેલિફિલ્મ્સનો અને સાંઈરામનો આ પ્રયોગ છે સફળ ગણાશે. બાકી એક શેરથી વાતને વિરામ આપું કે મેરા કમાલે ફન બસ ઇતના હે જીગર. જીગર મુરાદાબાદી એમ કીધું છે કે મેરા કમાલે ફન બસ ઇતના હે જીગર. મનીષભાઈ, મેરા કમાલે ફન બસ ઇતના હે જીગર, वो मुझ पे छा गया मैं जमाने पे छा गया. હસતા રહ્યો, વરસતા રહ્યો દોસ્તો. થેન્ક યુ વેરી મચ. શ્રી રામ ઓડિયો અને ટેલિફિલ્મ્સ અને rajaramdigital.com સાથે હું સાંઈરામ ફરી એકવાર સ્વાગત કરું છું આપ સૌનું પ્રેમ એટલે વહેમના ત્રીજા ભાગમાં. જી હા, દિલ, દર્દ અને પ્રેમની હળવી ફૂલ વાતોની યાત્રા કરાવતું એક જબરદસ્ત ટાઇટલ લઈને આપણી વચ્ચે આવું છું. પ્રેમ એટલે વહેમનો ત્રીજો ભાગ. મારા દિલો જાન અને દિલફેક આશિકોએ પ્રેમાક્રમણ કરી અને આ ટાઇટલની ડિમાન્ડ કરી છે. ખૂબ દિલથી પહેલો અને બીજો ભાગ સ્વીકાર્યો છે. એના કરતાં પણ સરસ મજાની વાતો લઈ અને ત્રીજા ભાગમાં પ્રેમ એટલે વહેમમાં સાંઈરામને માણવાનું ભૂલતા નહીં. મારી સ્કૂલ બાળકને વેદથી વિજ્ઞાન સુધીની યાત્રા કરાવશે. ત્યાં લખોટી પણ હશે અને લેપટોપનો યુઝ પણ શીખવવામાં આવશે. મારી સ્કૂલના બાળકો ટકટકિયા પણ વાપરતા હશે
અને ટેબ્લેટનો પણ ઉપયોગ કરી જાણશે. વેઇટિંગ ફોર યુ એટ અંબિકા ટાઉનશીપ, રાજકોટ. નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ વેર એજ્યુકેશન ઇઝ સેલિબ્રેશન. સાંઈરામ દવેની કલમે રંગ કસુંબલ ગુજરાતી, રાષ્ટ્રભક્તિની કવિતાઓ સાથે ગુજરાતી પ્રજાના હાસ્ય, વ્યંગ અને કટાક્ષનું એક અદ્ભુત પુસ્તક એટલે રંગ કસુંબલ ગુજરાતી. મેળવવા માટે સંપર્ક કરો 99 250 18 950, 94 288 67 776.